આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર માથું પણ આપી દેશે. રેગણા દોઢ ફૂટિયા તારા પ્રોગ્રામ કે થતા નતા. આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. તો જ્ઞાની બેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને તમે બોલ્યા હતા ને. જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું એવું કહેતા હતા કે ડીજેમાં ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે. એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થશે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો. પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો. તમે ચલો આપો, નોકરી આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને. તો જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? ના આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. મિત્રો, વિક્રમ ઠાકોરે કલાકાર માટે અને ડીજે માટે અવાજ ઉપાડ્યો અને કહ્યું કે સમાજમાં ડીજે બંધ નહીં થાય. તો રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ દિનેશ ઠાકોર વિક્રમ ઠાકોરને દોઢ ફૂટ્યો અને તારી મર્યાદામાં રહેજે તેમ કહે છે તે આ વિડીયોમાં જુઓ. વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેગણા દોઢ ફૂટિયા તારા પ્રોગ્રામ કે થતા નતા. નમસ્તે મિત્રો, જય સદારામ બાબા. હું છું દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ. અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગણત્રીસની થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ઠેગણા દોઢ ફૂટિયા તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તેના પ્રોગ્રામને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને મૂલ્ય ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું, લડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં ક્યાં ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આવ્યો એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી, છોકરાઓને દારૂના રવાડે કેળ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે, અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેતી, બરાબર? તો મિત્રો, અર્જુન ઠાકોર કહે છે કે વિક્રમ ઠાકોર માટે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર માથું પણ આપી દેશે. 2 વર્ષ પછી 4 વર્ષ પછી વિક્રમભાઈ ગમે ત્યારે રાજકારણમાં ઉભા રહેશે તો ગુજરાતનો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર માટે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો ફૂલ સપોર્ટ રહેશે. વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો અર્જુન ઠાકોર, ગબ્બર ઠાકોર માથું પણ આપી દેશે. વિક્રમભાઈનો સપોર્ટ જુઓ ભાઈ. શેકને બના કોઠો, શેકને બના કોઠો. હા, વગાડો ભાઈ, વગાડો. એમના અંદર મોણસાઈ છે, એમના અંદર રહેણી કહેણી છે. કોઈ આ ગુજરાતમાં કોઈ એવો વ્યક્તિ નથી કે 20 વર્ષ સુપરસ્ટાર રહ્યો હોય. અને એમને ખબર છે કે મને સમાજે સુપરસ્ટાર બનાવ્યો છે. તો સમાજની ચિંતા કરી, સાઉન્ડ વાળાની ચિંતા કરી, રિધમ વાળાની ચિંતા કરીને આજના દાડા સુધી એમની ચિંતા કરી છે, ચિંતા કરશે. રાજકારણમાં આવશે ને તો હવના પેલો ગબ્બર ઠાકોર, હવના પેલો ઉભો થાય કે વિક્રમ ઠાકોર વાઘ છે ને વાઘ રહેશે. અને અત્યારે તો હવે એક જ વ્યક્તિ ઉપર વિશ્વાસ રહ્યો છે, જે વિક્રમભાઈ